اللهم صل على محمد وآل محمد وعجل فرجهم માશાલ્લાહ ખોજા ટીવીના જોનારાઓ જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને ફરીથી સ્વાગત છે. અમે બેઠા હતા એવી ફાઇન જગ્યામાં, સરિયાની બાજુમાં હવા એવું આવ્યો, પવન એવું આવ્યો કે અમે એકદમ ભાગ્યા અને ફરીથી આપણે આપણી ઓરિજિનલ જગ્યામાં પાછો ત્યાં અહીંયા આવી ગયા જ્યાં આપણે આ પ્રોગ્રામ અહીંયા શરૂ કર્યા હતા. પણ કાંઈ વાંધો નથી. તને કેમ લાગે છે, કાંઈ વાંધો છે શાદાન? ના, કંઈ વાંધો નથી, બલકે સુકૂન જગ્યા. અહીંયા સુકૂનની જગ્યા છે કહે છે. ઓકે, હવે અહીંયા શું સુકૂન મળે તને લાગે છે હરીકભાઈ? શું સુકૂન મળે છે અહીંયા? ઝાડ છે, પવન છે, બધે અહીંયા રમે છે. હા, તો એનાથી તને સુકૂન મળે છે? હા, પણ વાવ વધારે સરખાઈ આવતી હતી. પણ હવાથી તારા વાર આપણે એકબીજાને સલામ કરતા હતા. તો તમે વિચાર કરો કે તો બહુ હવા હતી ને, એકદમ પવન હતું નથી? હા, બહુ પવન હતું. બહુ પવન હતું. પછી તને શું થયું પવનમાં? હા, ઠંડી પડી. શુકર તને ઠંડી પડી, પણ તો ઉડી તો નથી ગયો ને? ના, હું નથી ઉઠી ગયો. તો ઉડી નથી ગયો. ઓકે ફાઇન, ખુદાનો શુકર છે, બધા અમે સલામત છે. તો ઓકે ફાઇન. હવે આપણે અહીંયા ત્યારે જે છે ડિબેટમાં જાય છે. અને શાદાન તને ખબર છે કે તું એટલે આપણે લોકો જે છે ડિબેટ કરતા હતા માહ મુબારક રમઝાનમાં રેડિયોમાં, તું બી સાથે હતો. તો એની બારામાં જરાક તું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન દઈ શકે છે કે એ લોકો કોણ કોણ હતા અને શું શું અને કેની બારામાં એ લોકો ડિસ્કશન કર્યા અને તું શું બારામાં બી કહે, તું બી હતો ને મને લાગે છે. તો એની બારામાં એક જરાક જનરલ ડિસ્કશન કરે ને પછી આપણે રેહાન અને ફૈઝાન હતા, તો એમાંથી તું પોઈન્ટ કરજે કે કોણ ડિબેટમાં દાખલ થઈ જાય. પણ પહેલાં એક જરાક શોર્ટ ડિસ્કશન કર ઇન્ટ્રોડક્શન તરીકેથી કે એ લોકો કેની બારામાં ડિસ્કશન કર્યા હતા. જી, એટલે ફૈઝાન છે ને નમાઝની બારામાં ડિસ્કશન કર્યો હતો કે નમાઝ પઢે ને નમાઝ પડવું કપે ને બધું, નમાઝ વાજિબ છે ને. જી, વેલ્યુ છે નમાઝની વેલ્યુ. જી, નમાઝની વેલ્યુ. અને રેહાન છે ને ઇમામે ઝમાનો પર ડિસ્કશન કર્યો હતો, અજલલ્લાહુ તાલા ફરોજો સાહિબ મોહમ્મદ. ને રેહાન કહેતો હતો કે જ્યારે ઇમામે ઝમાના ઝહૂર ફરમાવશે તો શું મિશન કરશે. આસાદ, થેન્ક યુ વેરી મચ. અત્યારે આપણે ડિસ્કશનમાં કરી ગયા અને હું શાહઝાનની બારામાં હું બોલીશ કે શાહઝાન જે છે અમુક હદીસો બયાન કરતો હતો કુરાનના હવાલાથી, ઝબાનની હવાલાથી. અને એક હદીસ મને બહુ ઇમ્પોર્ટન્ટ ગમી કે એ કીધો કે અલ ઇન્સાનો મખબૂન તહત લિસાને, ઇન્સાન પોતાની જબાનની નીચે છુપાયેલો છે. અગર આપણે ઇન્સાનને ઓળખવું હોય તો આપણે જબાનથી ઓળખી શકીએ. તો હાલો આપણે બેમાંથી કોને આપણે પેલે ઓલું રોલ આપે કે કોણ ડિસ્કશન કરશે, ફૈઝાન કે રેહાન? મને લાગે છે રેહાન. રેહાન, ઓકે રેહાન. તો આપણે ઇન્શાલ્લાહ તાલા ઇમામે ઝમાનાની બારામાં, તો તું કાંઈ ઇમામે ઝમાનાની બારામાં તું શું ડિસ્કશન કર્યો અને એકાદ ડિસ્કશનમાં આપણે બધા ઘરી જાય ઇન્શાલ્લાહ. થેન્ક યુ. એટલે શરૂઆતમાં હું બોલ્યો હતો કે એન મમ્મા પેલા ક્યાંથી કેમ હતા સોરી. તો પેલા એના મમ્મા પેલા છે ને ખ્રિશ્ચન સાથે હતા. તો પછી જ્યારે અરબ આવ્યા ને બધા લડાઈ કરવા, તો એ લોકોના મમ્મા છે ને એ લોકો અરબના થઈ ગયા હતા. પછી પેલા એના મમ્માનું નામ મરિયમ હતા. પછી જ્યારે એ લોકો અરબમાં આવી ગયા હતા ને તો નામ બદલાવી નાખ્યા હતા, નરજીસ ખાતુન રાખ્યા હતા. જી માશાલ્લાહ, બિલકુલ હતા. અને અમુક રિવાયત પ્રમાણે તને ખબર છે સુઝન બિન કહે છે, એનું નામ સુઝન પણ હતા. તો પછી જાણે એ
અરબ કમ્યુનિટીઝમાં કે અરબ કલ્ચર્સમાં આવી ગયા તો એનું નામ જનાબે નરગિસ ખાતુન પણ રાખવામાં આવ્યું. વેરી ઇન્ટરેસ્ટિંગ. તો કોઈ ઇમામે ઝમાના અકબર તને કાંઈ ઇમામે ઝમાનાને વિશે કાંઈ સવાલ કે કાંઈ શા માટે ઇમામે ઝમાનાની આપણે હંમેશા સાંભળે છે કે મારેફત હાસિલ કરવું જોઈએ, ઇમામની બારામાં જાણકારી હાસિલ કરવું જોઈએ. નદીમ, ઇમામે ઝમાનાના હવાલાથી કે શા માટે યાની કારણ કે જ્યારે ઇમામ નો ઝહૂર થઈ જાય ત્યારે આપણે રેડી હોય, આપણે ખબર હોય કે શું કેમ કરાવે કેમ ના કરાવે, અને આપણે જે કર્યા આ ઇમામ એસક્યુ આપણે ચોઈસ કરશે કે નહીં કરે. ઇન્ટરેસ્ટિંગ, વેરી મચ. બહુ ફાઇન હતું કે આપણે ખબર નથી કે અમે એવા લાયક બને કે ઇમામ આપણને ચૂઝ કરશે કે નહીં કરશે. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર ચૂઝ કરશે. થેન્ક યુ વેરી મચ. બહુ ફાઇન રીતે હતું જી. તો એકદમ ને મારેફતે ઇમામે ઝમાના હવાલા જી તને કંઈ કહેવું છે? સોરી. એટલે જો આપણને જરૂર છે કે આપણે ઇમામનું બધું કરે ને માને, કારણ કે હદીસમાં લખેલું છે કે જો કોઈક ઇમામે ઝમાનાને અજલ્લાહ તાલા ફરજ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ જો ના રૂકે ને લોકો મરી ગયા હોય તો છે ને લોકોનું એટલે મોત એટલે જહાલતની મોત. જી માશાઅલ્લાહ, હું સમજી ગયો બિલકુલ. અલ્હમ્દુલિલ્લાહ, એ હદીસ પડ્યો અને હું સમજી ગયો બિલકુલ. તારી વાત સાચી છે કે મન માતા વલમ યારિફ ઇમામે ઝમાને ઈ માતા મૈતતન જાહિલિયા, જે પણ કોઈ આ દુનિયાથી મરી ગયું એને મોત આવી ગયું તો એ જહાલતની મોત ગણાશે. બિલકુલ. તો ઇમામે ઝમાનાના હવાલાથી કાંઈ એક સ્ટોરી કે કાંઈ વાક્યો તું ખોજા ટીવીના સાથે આ જર્ની વિથ મુજતબામાં તું કંઈ શેર કરી શકે છે, જેથી કંઈ જે તને યાદ હોય કે ઇમામે ઝમાનાની મુલાકાત હોય કે કંઈ પણ ઇમામે ઝમાના કોઈ સાથે મુલાકાત કર્યા હોય, કાંઈ તને યાદ આવે છે? કાંઈ પણ જનરલ એક ખાકો હોય જે પણ તું આગા પાસે સાંભળ્યો હોય યા તું પોતે રિસર્ચ કર્યો હોય, જે પણ હોય કંઈ છે તારા? માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. તો આપણે પછી આપણે આવશું ઇન્શાઅલ્લાહ ફૈઝાન તરફ. હે ને ફૈઝાન, તું તૈયાર છે ને? ગુડ. એક સ્ટોરી હતી, બધાને ખબર છે કે એક સૈયદ હતા, સૈયદ આમિલી. એક દિવસ એના ગ્રુપ સાથે લોકો સફરમાં ગયા હતા. પછી રસ્તામાં ગ્રુપ સાથે ખોવાઈ ગયા હતા. ગ્રુપ બીજા કોરે હતા ને સૈયદ બીજા કોરે હતા, એટલે સૈયદ ખોવાઈ ગયા હતા. પછી બપોર છૂટું ને તો સૈયદ આમિલી છે ને લોકો આમ એટલે સુઈ ગયા કે એને યકીન હતું કે આજે જ લોકો મરી જશે. તો પછી ઝોરની ટાઈમ આવી ગયો તો એને પાણી દેખાનું, તો એ જરાક પાણી પીધા અને વઝુ કર્યા. પછી જ્યારે પછી સૈયદ નમાઝ પઢ્યા. પછી જ્યારે નમાઝ પઢી લીધા તો લોકો પાછું સૂઈ ગયા, કારણ કે યકીન હતું ને કે લોકો મરી જશે. પછી થોડીક વારમાં એક માણસ આવ્યો ઘોડો સાથે. પછી એ પૂછ્યો કે તું અહીંયા શું કરે છે? તો સૈયદ બધું બોલ્યા કે હું ખોવાઈ ગયો છે ને મને ભૂખ લાગી છે ને. તો પછી ઓલો માણસ બોલ્યો કે કેમ તારા પછવાડે ફ્રૂટ છે નથી લેતો? તો સૈયદ જોયા ને તો અજબ થઈ ગયા. પછી છે ને એ માણસ એને એન્ડિકેશન બોલ્યો કે ક્યાં છે એનું ગ્રુપ્સ ને ક્યાં છે બધું. પછી જ્યારે થઈ ગયું હતું ને તો સૈયદ ફ્રૂટ લઈ લીધા હતા, એક ખાધા હતા ને બે એના ગ્રુપ્સ માટે લઈ ગયા હતા. તો પાછું પછવાડે જાય છે તો ઓલો માણસ હાલ્યો ગયો. ત્યારે એ સૈયદ આમિલીને યકીન થયું કે એ ઇમામે ઝમાના હતા. તો પછી સૈયદ આમિલી અને ગ્રુપ્સને મળી ગયો. અને મોરાલિટી છે કે આપણે ઇમામે ઝમાના આપણે એને નથી જોઈ શકતા, પણ ઇમામે ઝમાના આપણે દરરોજના જોઈ છે ને આપણે મદદ કરે છે. માશાઅલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. રેહાન, બહુ ફાઇન રીતે અને કોન્ફિડન્ટની સાથે તું વાત કર્યો. માશાઅલ્લાહ,
અને એકદમ એ મોરાલિટી એકદમ તારી ઇન્ટરેસ્ટિંગ હતી. એટલા માટે કહે છે ને કે આપણો રિશ્તો ઇમામે ઝમાના સાથે એકદમ સ્ટ્રોંગ થવું જોઈએ. તો એકવાર એક ડિસ્કશનમાં આપણે ઘડી જાય અને વિચાર કરીએ કે આપણે ખબર છે કોઈ સાથે અગર આપણે રિશ્તો સ્ટ્રોંગ કરવાનો હોય, એક્ઝામ આપણી ફ્રેન્ડ્સ છે, તો અમે એક જનરલ વાત કહું છું ઇમામે ઝમાના સાઈડમાં. તો પ્લીઝ તમે બધાય નદીમ તારી ઓપિનિયન બધાય, ઓકે? તો કેમ લાગે છે કે જાણે અમે કોઈ સાથે રિશ્તો રાખવો હોય, ફ્રેન્ડશિપનો રિશ્તો, તો તને કેમ લાગે છે કે અમે શું કરવું જોઈએ? અમે પેલા આપણો આ બધીને આપણે દિશા આપણીની અંદરમાં એક ચેન્જમેન્ટ રાખવું ખપે. ફોર એક્ઝામ્પલ આપણે દોસ્તને ઓલો ના કરવું જોઈએ કે જો કેમ સમજાવે એને એની સાથે રિશ્તો રાખવું એટલે એને અંડર એસ્ટિમેટ ના કરે, એટલે અને એને સુજેસ્ટિમેટ ના કરે. બિલકુલ ફાઇન. એની બારામાં કોઈને કંઈ ઓપિનિયન કંઈ કહેવાનું છે? જી એટલે જે એને ગમે, જેનાથી પોતે ખુશ થાય એ કરવું ખપે, અને ખોટું બી ના બોલવું ખપે. par exemple ઘણી ફેરે આપણે ખોટું બોલ નાખ્યા કે કંઈક, તો પછી દિલ તૂટી જશે. મતલબ દોસ્તનું જી, દિલ તૂટી જશે. એક્ઝેક્ટલી, કારણ કે એટલી બધી આપણે મોહબ્બત કર્યા, દોસ્તી કર્યા, ને આપણે એકદમ જે છે દિલ તૂટી ગયા. જી, જો આપણે દોસ્ત હોય તો એને મદદ કરું કે એટલે એક્ઝેક્ટલી, બિલકુલ સાચી વાત છે કે આપણે એને મદદ કરવી જોઈએ. ફૈઝાન, તને કાંઈ ઓપિનિયન છે? હા, યસ નદીમ. તો આપણા દોસ્ત સાથે જેલુઝ ના થવાનું હોય. વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણે જેલોસી પણ થવું જોઈએ. યસ ફૈઝાન, તને કંઈ બોલવું છે? આપણા દોસ્ત સાથે આપણે વાતચીત કરીએ, આપણે રમીએ લોકો સાથે. યાની એ લોકોનો અમે સાથ આપે, કે તારું કહેવાનો મતલબ અમે સાથ આપે, બરાબર કે ને? એટલે ખરેખર ખબર છે ને, દોસ્તી બહુ જરૂરી છે કે અને એનાથી પ્યાર મોહબ્બત વધે છે. પણ સૌથી પહેલી જે હું એ ચીજને બહુ માંગુ છું કે સાચો દોસ્ત કોને કહેવાય? કોણ કહેશે મને? સાચો દોસ્ત આ છે કે જે આપણે સીધો ડાયરેક્શનમાં જાય, એટલે ખરાબ રસ્તો ના પણ અબાધ રસ્તોમાં આપણને લઈ જાય. આ છે સૌથી દુઃખો દોસ્ત. એક્ઝેક્ટલી, સાચો દોસ્ત એ છે કે જે આપણે ગાઈડ કરે, ભલે એ આપણે સાચું કહેતો હોય, કોઈ વખતે આપણને ખરાબ લાગે કે આ એ ફલાણું મને અમને એમ કહે છે, કેમ મને એ એમ કરે છે, પણ એ અમને ચાહે છે, એ અમને મોહબ્બત કરે છે અમારાથી, તો અમે એની વાતને માનવી કરીને અમે એને આપણે એક્સેપ્ટ કરીએ. કારણ કે દુનિયામાં તમને ખબર છે જે સિન્સિયરથી કામ કરે છે ને, દુનિયામાં જે ખુલૂસવાળા કામ હોય છે બહુ ઓછા માણસ હોય છે. જાણે પણ તમે જોવો કે તમારા ખુલૂસવાળા માણસો બહુ ઓછા છે રેહાન, તો તમે જોવો કે જાણે પણ કોઈને દુનિયામાં કંઈ સિન્સિયર હોય, કંઈ ખુલૂસવાળા હોય, તમે એને જલ્દી લઈ લો, એને તમે જલ્દી લઈ લો, એને જલ્દી તમે એને નહીં તો તમારે હાથે નીકળી જશે. દુનિયામાં અંદર તમારા ફ્રેન્ડ સારા મળે, ખુલૂસવાળા હોય, એને જલ્દી પકડી લેવું, નહીં તો શું થશે? એ લોકો આપણા હાથે નીકળી જશે, બીજા કોઈના થઈ જશે, બરાબર કે નહીં? તો આપણે હંમેશા એ કોશિશ કરીએ. તો હવે સૌથી મોટો આપણે બધા વિચાર કરીએ કે આપણા દોસ્ત બનાવે, એમ કરે, એટલી કુરબાની અમે આપે, તો ઇમામે ઝમાના પોતે અમારા દોસ્ત બનવા ચાહે છે. તો અમે શું કામ ઇમામે ઝમાના સાથે એક રિશ્તો કાયમ ન કરે? હવે અમે એવું કરીએ કે ઇમામે ઝમાના સાથે રિશ્તો સ્ટ્રોંગ થઈ જાય. અમે શું કરવું જોઈએ કે ઇમામે ઝમાના આપણાથી રાજી થઈ જાય? કોણ મને કહેશે? આપણને બધા વાજિબ વસ્તુ કરવું જોઈએ. માશાઅલ્લાહ, જે વાજિબાત છે, નમાઝ, રોજા, જે પણ વાજિબાત છે એ આપણે કરવું જોઈએ. ઇતાઅતે વાલિदैन છે, વાલિदैन એહતરામ. જી, આપણે એટલે પેલા દુઆ કરું કે સલામતી અને જલ્દી સહૂર ફરમાવે. જી, એની સલામતી માટે આપણે એકદમ કોશિશ કરવી જોઈએ, એકદમ આપણે દુઆ માંગવી જોઈએ. જી, અને દુઆએ અહદ, ઝિયારત આલે યાસીન ને બધું ભરું કપે, અને સદકા
અને તસબી ઇમામે ઝમાના. માશાઅલ્લાહ. એ આપણે અમુક દુઆઓ છે કે જેથી કરીને ઝિયારતો છે, તસબીહાત છે કે જેથી કરીને ઇમામ ઝમાના સાથે આપણે રિશ્તો સ્ટ્રોંગ થાય છે. એટલે ડેઇલી આપણે બેઝ ઉપર. અને જે હરામ કામ છે, ઇમામ જેનાથી કામ મનાઈ કરે છે, ન કરવું જોઈએ, તો એ જેથી ઇમામને તકલીફ થતું હોય એ આપણે કામ ન કરે, કારણ કે એનાથી આપણે ઇમામ સાથે રિશ્તો એકદમ સ્ટ્રોંગ થશે. વેલ ડન માશાઅલ્લાહ. તમે એકદમ ફાઇન રીતે બયાન કર્યા ને એકદમ તમે એની બારામાં ફાઇન ડિસ્કશન આપ્યા. હવે આપણે એક નાનકડો મને લાગે છે કસીદો આપણે ખપે છે કે કોઈ કસીદો આપણે સંભળાવે. તો કોણ સંભળાવશે કસીદો? કોઈ છે એક શાયરી યા હદીસ? હા, નદીમ, તો હદીસ હમણાં પ્રિપેર કરીને આવ્યો હતો, બરાબર કે ના? તો કેની બારામાં તો આજે હદીસ સંભળાવશે જરા કાંઈ? અલીના ઉપર જી માશાઅલ્લાહ. મૌલા અલીને બોલ્યા કે ના, મૌલા અલીની મોહબ્બત ઇબાદતની રૂહ છે. માશાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. મૌલા અલી અલૈહિસ્સલામની રૂહ ઇબાદતની શું ફરી બયાન કર. ઇમામ અલીની મોહબ્બત ઇબાદતની રૂહ છે. માશાઅલ્લાહ. મૌલા અલી અલૈહિસ્સલામની મોહબ્બત જે છે ઇબાદતોની રૂહ છે. યાની અમે નમાઝ પઢીએ પણ મૌલા અલીની મોહબ્બત ન હોય તો ફાયદો નથી. જેવી રીતે અમે એમ જ કહીએ ને કે ફ્લાવર હોય, ફૂલ હોય, પણ એની ખુશ્બુ ન હોય તો એ ફ્લાવર કાંઈ નથી, બરાબર? અમે જોઈ શકીએ છીએ. તો અગર આપણે ઇબાદતમાં, નમાઝમાં, રોજામાં કાંઈ ખુશ્બુ ખપતી હોય તો અમે શું કરે? મૌલા અલી સલામની મોહબ્બતને જીવતો કરે. તો માશાઅલ્લાહ, વેરી ગુડ, અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આપણે ફૈઝાન ઉપર જાય ને ફૈઝાન જરાક નમાઝની હવાલાથી કાંઈ પ્રિપેર કર્યો હતો, બરાબર ને? જે રીતે શાહઝાન કીધો હતો, તો જરા કાંઈ નમાઝની બારામાં તું શું ખોજા રેડિયોમાં બયાન કર્યો? જઝાકલ્લાહ. આપણા સિઝમ ઇમામ જાફર સાદિક અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફરમાવે છે, જે ઇન્સાન નમાઝને સહી ટેમે યાની કે અવલ વક્ત પડશે તો ફરિશ્તો એને આસમાન ઉપર તરફ લઈ જાય છે. એની નમાઝ આવાજ આપે છે, જી માશાઅલ્લાહ. જેમ તું મને અહેમત આપ્યો, અલ્લાહ પર તને અહેમત આપશે. માશાઅલ્લાહ. યાની નમાઝ એને કહે છે કે જે તું મને અહેમિયત આપ્યો, જે તું મને વેલ્યુ રાખ્યો, તો અલ્લાહ પર તમે એવી જ વેલ્યુ અને અહેમિયત રાખશે. જઝાકલ્લાહ. ગુડ. પછી એક ઈશ્વર ઇમામ અલી. માશાઅલ્લાહ. ઇમામ અલી એને એક ફેરી તીર આવી ગયું હતું, જી. તો એક અસહાબ કીધું કે જ્યારે ઇમામ અલી નમાઝ પઢે તો ચારે તીર કાઢે. સુભાનઅલ્લાહ. તો ચારે ઇમામ અલી નમાઝ પઢ્યા ને અસહાબ તીર કાઢ્યો ને ઇમામ અલીને ખબર ના પડી કે તીર કાઢી જાય કા. માશાઅલ્લાહ. હવે એ મોરાલિટીની બારામાં મને શું કહેશે કે સ્ટોરીની શું મોરાલિટી હતી? કોણ કહેશે મને? એ સ્ટોરીની જામણા આપણે સાંભળ્યા તો કોણ મને કહેશે કે સ્ટોરીની મોરાલિટી શું છે? તને કેવું છે? ઓકે. મને લાગે છે કે જો આપણે નમાઝમાં કોન્સન્ટ્રેશન બહુ રાખીએ તો આપણને કાંઈ ના થાય. સુભાનઅલ્લાહ રેહાન, બ્રિલિયન્ટ. એટલે આપણે નમાઝની અંદર કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ, નમાઝની અંદર આપણે ફોકસ રાખવું જોઈએ. અગર આપણે નમાઝને ફોકસ રાખશું તો આપણે ખબર પણ નહીં પડે કે તીર ક્યારે નીકળી ગઈ. એટલે એકની અંદર એકદમ ફાઇન મોરાલિટી છે. રેહાન, વેરી ગુડ માશાઅલ્લાહ. બહુ ફાઇન તારી ઓપિનિયન, એ સારો તો વિચાર કર્યો માશાઅલ્લાહ. જઝાકલ્લાહ. તો મારા ખોજા ટીવીના જોનારાઓ, જર્ની વિથ મુશ્તબામાં અમારો સાથ અત્યારે હતો અને અમે બહુ રાજી થયા ને આજે આપણું એકદમ ડિસ્કશન થયું. આપણે એક હોલિડે પણ છે, પિકનિક પણ બનાવ્યા છે, અહીંયા પણ આવ્યા છે ને બચ્ચાઓ સાથે આપણે એકદમ વાતચીતનો એક સિલસિલો આપણે જારી રાખ્યા ઇન્શાઅલ્લાહ તાલા. એવી જ તરીકેથી આ તો આપણે સૈતાન રે એટલે ઈસ્ટ ના આપણા બચ્ચાઓ છે. ઇન્શાઅલ્લાહ તાલા ફ્યુચરમાં આપણે મોકો મળશે, આપણે સેમ્પોલ પણ જાશું, નોર્થમાં બી જાશું ઇન્શાઅલ્લાહ, સેમ્પિયરમાં બી, ત્યાંના બચ્ચાઓમાં. પછી આપણે જોશું કે અલ્હમ્દુલિલ્લાહ કે ટેલેન્ટ આપણા બચ્ચાઓમાં કેટલું ભરેલું છે માશાઅલ્લાહ, ને કોણ કેવી રીતે એક્સપ્રેશન અને સારી રીતે એ પ્રોગ્રામને આગળ વધાવે છે માશાઅલ્લાહ. તો હલો, હું લાસ્ટ મોમેન્ટમાં ફૈઝાનને માંગણી કરું છું. ફૈઝાન, મને એક તારો કસીદો બહુ ગમે છે, એક કરી પણ તું પડાવ અગર તને વાંધો ન હોય. નૂરવાલા આયા હે. થેન્ક યુ.
पर मोहम्मद वाले मोहम्मद सलवात नूर वाला आया है, नूर लेकर आया है, सारे आलम पे ये देखो कैसा नूर छाया है। अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह। जब तक ये जानताने जिल मिलाते जाएंगे, तब तक जश्न विलादत हम मनाते जाएंगे। जब तक ये जानताने जिल मिलाते जाएंगे, तब तक जश्न विलादत हम मनाते जाएंगे। नूर वाला आया है, नूर लेकर आया है, सारे आलम पे ये देखो कैसा नूर छाया है। अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु सलामु अलैका या हबीब अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह। पर मोहम्मद वाले मोहम्मद सनवत સલે આલો મોહમ્મદ વાલે મોહમ્મદ માશાઅલ્લાહ કેટલી સરસ એકદમ કસીદો હતો અને અલ્ફાઝ પણ એટલા જબરદસ્ત હતા માશાઅલ્લાહ. અહીંયા હવે બસ આપણે અહીંયા આ પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરે છે અને કહે છે કે આવી જગ્યામાં આવા મોકા ઉપર આપણે ઇમામે ઝમાનાને જરૂર યાદ કરવું જોઈએ. તો હાલો આપણે કોણ છે કે જે દુઆ ઇમામે ઝમાના પડશે, કોણ છે કે જે દુઆ સલામત ઇમામે ઝમાના પડશે? اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وكائدا وناصرا ودليلا وعينا حتى تسكنه الزكاة وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જઝાકલ્લાહ. તમારા ખોજા ટીવી આપ સર્વેનું શુક્રિયા અદા કરે છે કે તમે જોયા ને આપ સર્વે બધાયનું પણ તહેદિલથી થેન્ક યુ કહે છે કે તમે આવ્યા ને એ લોકોના બચ્ચાઓના માવતરનું પણ તહેદિલથી અમે શુક્રિયા અદા કરે છે કે એ લોકોનું કિંમતી ટાઈમ એ લોકોને પ્રિપેર કરવામાં લગાવ્યા અને આપણે અહીંયા પ્રોગ્રામ માટે એ લોકોને ઇજાઝત આપ્યા માશાઅલ્લાહ. અલ્લાહ એ લોકોને સલામત રાખે. અને આ ત્યારબાદ જે છે અલી અકબરની મમા જે છે આપણા ઝાકિરા છે મોહતરેમા માશાઅલ્લાહ કે સાયરા બહેન એ પણ શાનદાર આજે કાંઈ ખાવાનું પણ ઇંતજામ કર્યા છે અહીંયા નીકળીને બચ્ચાઓ વાસ્તે. તો અમે જરૂર ઇન્શાઅલ્લાહ તાલા તમે આવશું. હાલો આપણે બધાએ વાસ્તે દુઆ કરીએ કે પરવરદિગાર જે પણ આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યા છે અને જે પણ સાથ આપ્યા છે તન મન અને ધનથી પરવરદિગાર એ લોકોને રોજીમાં બરકત ઇનાયત ફરમાવે અને બધાય મોમિની અને મોમિનાતની હાજતોને અલ્લાહ પૂરી ફરમાવે. જે પણ કોઈ પરેશાન હાલ છે તકલીફમાં ગિરફ્તાર છે એ લોકોની બધી તકલીફોને અલ્લાહ દૂર ફરમાવે. અને પરવરદિગાર જે પણ કોઈ હજો ઝિયારતના તમન્ના રાખવા વાળા છે પરવરદિગાર એ લોકોની હજો ઝિયારત નસીબ ફરમાવે અને હર આફાતો બલિયાથી મહેફૂઝ ફરમાવે. આપણા મરહુમીન જે આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે અલ્લાહ એ લોકોને જવારે માસુમીનમાં જગા ઇનાયત ફરમાવે. ગુનાહને કબીરા વ સગીરાને માફ ફરમાવે અને આપણા ઇમામે ઝમાનાની ઝુહુરમાં તાજીલ ફરમાવે. વાખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. જઝાકલ્લાહ.